ભાગરૂપે ભવ્ય તિરંગા પદયાત્રાની તૈયારીઓ થઈ રહી છે। સુરતમાં હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગાનું વિતરણ કર્યું। શહેર પોલીસ અને પાલિકા કમિશનર સાથે મેયર સહિતના પદાધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। આ લાઈવ દ્રશ્ય મેં આપણે બતાવી રહ્યા છીએ। અત્યારે ત્યાં ભક્તિમય દેશભક્તિમાં લોકો રંગાયા છે। ત્યારથી જ તૈયારીઓ થઈ રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે। તો સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાની તૈયારીઓ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગાનું વિતરણ કર્યું છે અને લોકોને પણ આ યાત્રામાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે। તો આપ જુઓ આ દ્રશ્યો અલગ અલગ જગ્યા પર અલગ અલગ કાર્યક્રમો થવાના છે અને સુરતમાં જુઓ ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત છે અને પદયાત્રાની તૈયારીઓ અને આપ જુઓ આ દ્રશ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગાનું વિતરણ કર્યું છે। સીધા જઈશું ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, હર ઘર તિરંગા અને તેને લઈને અલગ અલગ કાર્યક્રમો યોજાવાના છે। સુરતમાં તેની શરૂઆત થઈ ચૂકી છે, શું વિગતો હાલ? જી બિલકુલથી 15મી ઓગસ્ટને લઈને ભાજપ દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો સુરતમાં જે તિરંગા યાત્રા છે તેને લઈને એક વિશેષ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આપણી સાથે કમિશનર શ્રી જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન છે, શું કહેશો? अपना हर घर तिरंगा यात्रा अनुसंधाने जो અત્યારે ભાગાડ ઉપર जो है માનનીય ગૃહ રાજ્યમંત્રી સાહેબ અને બીજા મેયર સાહેબ અને તમામ પદાધિકારીઓ અધિકારીઓ અહીંયા હાજર થઈને ઝંડાનું વિતરણ કરી રહ્યા છે। જોઈ શકો લોકોમાં ખૂબ ઉત્સાહ છે। जो है 11 તારીખ રોજ ખુદ મોટો કાર્યક્રમ भी अपने यहाँ છે। तिरंगा परेड છે अपना जो है और तिरंगा यात्राના अनुसंधाने में આ બધા કામ થઈ રહ્યા છે। जो है અને મને પૂરી ઉમ્મીદ છે કે તે દિવસે 11 તારીખના રોજ બી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવીને અમને રાષ્ટ્રધ્વજના સન્માનમાં ખૂબ સરસ રીતે યાત્રા કરશે। આ યાત્રા ક્યાંથી ક્યાં નીકળે, કેટલા લોકો જોડાશે? 11મી તારીખે માનનીય મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા યાત્રા નીકળવાની છે। ખૂબ જ કાર્નિવાલ જેવી યાત્રા નીકળી રહી છે અને વાય જંકશનથી ચાલુ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી થશે। સાંજે 6 વાગ્યા આ યાત્રા થશે અને સુરત શહેર મિની ભારત છે એટલે મિની ભારતની જો વિવિધતાઓ છે આ યાત્રામાં જોવાનું મળશે। ખૂબ જ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો આ યાત્રામાં ભાગ લેવાના છે। સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ જોડાયા છે। બેન, અનેરો ઉત્સાહ છે, શું કહેશો? તિરંગાનો અવસર એવો છે કે જેને માટે આપણે ભારત દેશ માટે ગર્વ કરવા માટે કોઈને પણ આમંત્રણ આપવાની જરૂર નથી। સ્વયંભૂ લોકો પોતે તિરંગા સાથે જોડાઈ જાય છે અને જે આઝાદીનો આ પર્વ છે બહુ સરસ રીતે મનાવે છે। ખાસ કરીને ગુજરાતની અંદર અને સુરતની અંદર એની પૂર્વ સંધ્યાઓ પર આ વિવિધ પ્રકારના કાર્યક્રમ દ્વારા જુદા જુદા વિસ્તારની અંદર આપણે લોકોને ઝંડાનું વિતરણ કરીને 15મી ઓગસ્ટ પહેલાં હર ઘર તિરંગાનો જે પ્રધાનમંત્રીશ્રીનો એક ધ્યેય છે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીએ છીએ। જી, આપણે જે રીતે જોયું તે રીતે હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે। ખાસ કરીને ભાગત 4 રસ્તા ખાતેના સીધા દ્રશ્ય છે જ્યાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર દ્વારા જે તિરંગા છે તે તિરંગા લોકોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે। જે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓને જે તિરંગા છે તે તિરંગાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે રવિવારે હર ઘર તિરંગા યાત્રાનું જે આયોજન છે તે સુરત ખાતે કરવામાં આવી રહ્યું છે। વાય જંકશન ખાતે હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો આ યાત્રામાં જોડાશે। ખુદ મુખ્યમંત્રી વાય જંકશનથી જે પગપાળા જે તિરંગા યાત્રા છે તે તિરંગા યાત્રામાં જોડાશે અને ધીરે ધીરે આ જે યાત્રા છે તે લાલભાઈ કોન્ટ્રાક્ટર જે સ્ટેડિયમ છે તે સ્ટેડિયમ ખાતે પહોંચશે અને ત્યાં જે યાત્રા છે તે યાત્રાનો વિરામ થશે। જો કે તે પહેલાં આપ જોઈ શકો છો અનેરો જે ઉત્સાહ છે તે લોકોના ચહેરા પર જોવા મળી રહ્યો છે, કારણ કે સુરતમાં આ જે તિરંગા યાત્રા છે તે તિરંગા યાત્રાને લઈને હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય તે પ્રકારનું જે આયોજન છે તે આયોજન કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે સ્થાયી સમિતિ અધ્યક્ષ જોડાયા છે। જી સર, કયા પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે? 11મી તારીખે એક તિરંગા યાત્રા સુરત ખાતે આયોજિત કરવામાં આવી છે, જેનો પ્રારંભ આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબની અધ્યક્ષતામાં થશે, જે વાય જંકશનથી ચાલુ થશે અને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી 2 કિલોમીટરની તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। જેમાં અલગ અલગ 12 સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ કૃતિઓ રજૂ થશે। તે ઉપરાંત ઘણા આયોજનો છે। આ એક કાર્નિવલની જેમ અમે ઉજવવા જઈ રહેલા છીએ। સર, કેટલા લોકો ઉપસ્થિત રહેશે? બિલકુલ આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ આ જે હર ઘર તિરંગા યાત્રા છે તેને લઈને એક રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી ને ત્યારબાદ
સુરતના દ્રશ્યો જુઓ 11મી તારીખે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું।